15મી વિધાનસભાના 8મા સત્રનું આહવાન આજે ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કર્યું છે. તારીખ 16 ફેબ્રુઆરીના રોજ ગુજરાત વિધાનસભાને માન્ય રાજ્યપાલશ્રી સંબોધન કરશે અને તે જ દિવસે માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા શોકદ્રશક પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવશે. 17મી તારીખે ગુજરાત રાજ્યનું 2026-27નું અંદાજપત્ર ગુજરાત રાજ્યના માન્ય નાણામંત્રીશ્રી ગુજરાત વિધાનસભાની અંદર રજૂ કરશે. આ સત્રની અંદર કુલ 23 દિવસો અને 26 જેટલી બેઠકો રાખવામાં આવી છે. 3 બેઠક માન્ય રાજ્યપાલશ્રીના સંબોધન ઉપર ચર્ચાઓ, 4 બેઠક સરકારી કામકાજ અને વિધેયકો અને 4 બેઠક અંદાજપત્ર ઉપરની સામાન્ય ચર્ચા માટે રાખવામાં આવ્યા છે. 12 બેઠક વિભાગવાર માગણીઓ ઉપરની ચર્ચાઓ માટે અને 2 બેઠક પૂરક માગણીઓ ઉપરની ચર્ચા, એમ કુલ 18 બેઠકો નાણાકીય કામકાજ માટે ફાળવવામાં આવી છે. 6 બેઠકો બિન સરકારી કામકાજ માટે પણ સમય ફાળવવામાં આવ્યો છે. આ 8મા સત્રની અંદર તારાંકિક પ્રશ્નો માટે માન્ય મંત્રીશ્રીઓના 5 જૂથની રચના કરવામાં આવી છે. માન્ય ધારાસભ્યશ્રીઓ વિધાનસભાની અંદર પોતાના વિસ્તારના અને રાજ્યના પ્રશ્નો રજૂ કરવા માટે આજે જ્યારે આહવાન કરવામાં આવ્યું છે તો આવતીકાલથી એ પ્રશ્નો દાખલ કરી શકશે.